જય હિન્દ, જય ભારત મિત્રો। હું છું કિશન મીઠાપરા। આજે આપણે આ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છીએ। તારીખ 23/1/2026નું છે સવારનું રનિંગ। જે 23 તારીખનું વિદ્યાર્થીઓનું રનિંગ હતું એ છે। તો કેવા વિદ્યાર્થીઓ મિત્રો દોડી રહ્યા છે એ જુઓ। તો જે વિદ્યાર્થી મિત્રોને હિંમત નથી આવતી, ડર લાગે છે, એમને કોઈ ડરવાની જરૂર નથી। હિંમત રાખશો અને તમને જે 12 રાઉન્ડ કીધા હોય કે 13 રાઉન્ડ તમારે આવતા હોય એ કન્ટિન્યુ તમારે દોડવાના છે અને એક પણ રાઉન્ડમાં ક્યાંય ઊભું રહેવાનું નથી। તમને થાક લાગે છે તો થોડુંક રનિંગમાં સ્પીડ થોડી ઘટાડો, પણ ઊભા રહેવાનું નથી। જો ઊભા રહેશો તો તમારું ટાઈમિંગ વધી જશે, બરાબર? તો હિંમત રાખવાની છે। બસ એકવાર હિંમત રાખો અને દિલથી એકવાર ધારી લો કે મારે પાસ થવું જ છે। બસ એકવાર દિલથી વિચારી લો અંદર, એટલે ઉપરવાળો તમને સાથ આપશે, બરાબર? બાકી મનથી હારવાની કોઈ જરૂર નથી તમારે। એકવાર હિંમત રાખો। જો આ વિદ્યાર્થીઓ દોડી રહ્યા છે, 200ની સંખ્યામાં દોડ આવે છે અને ગોધરાનું ગ્રાઉન્ડ છે આ, તો 50% પ્લસ પાસ થાય છે। મતલબ 200 દોડ આવે છે તો 100ની ઉપર બધા વિદ્યાર્થીઓ ઘણા બધા પાસ થઈ જાય છે। તો આ એક મારા મિત્રએ વિડીયો ઉતારીને મને મોકલ્યો છે, તે મેં આ વિડીયો સ્વરૂપે તમને એક પ્રોત્સાહન મળે અને જોવા મળે કે કેવી રીતે દોડે છે વિદ્યાર્થીઓ, એ તમે જોઈ શકો છો। જોઈ લો, આ રીતનું ગ્રાઉન્ડ છે, ઈંડા આકારમાં, ગોળ પણ નથી, કેવું ઈંડા આકારમાં છે। તો હિંમત હારશો નહીં, બસ શાંતિથી દોડો અને કોઈ ટેન્શન લીધા વગર, કોઈ ડિપ્રેશનમાં આવ્યા વગર દોડવાનું છે। આરામથી થઈ જશે, બધું સૌ સારાવાના થશે। જો તમારું સપનું હોય ખાકી પહેરવાનું તો અવશ્ય પૂરું થશે, પણ એના માટે સખત અને સતત મહેનતની જરૂર હોય છે। તો સખત અને સતત મહેનત કરતા રહો અને આગળ વધો, એવી મારી પ્રાર્થના। અને તમારા મા બાપના સપના પૂર્ણ કરો એવી દિલથી દુઆ। જો આ વિદ્યાર્થીઓ કેવું દોડે છે, તો તમારે પહેલા રાઉન્ડમાં કોઈ સ્પ્રિન્ટ મારવાની નથી કે પહેલા રાઉન્ડમાં તમારે પહેલાં 2-3 રાઉન્ડમાં ખેંચી નાખવું, તો ખેંચવાનું નથી। જો ખેંચવા ગયા તો તમે ઊભા રહી જશો। હમણાં એકાદ વિદ્યાર્થી નીકળશે, હું તમને બતાવું, એવી સ્થિતિ તમારી થઈ જશે, બરાબર? તો શાંતિથી દોડવાનું છે અને છેલ્લા રાઉન્ડ 11 અને 12મો રાઉન્ડ ખેંચવાનો છે। જો આ ખેંચવાથી તમારું, જો આ ચાલતા થાય છે ને એ પહેલાં ખેંચી નાખ્યા હોય એ હવે થાકી જાય, અને જે આ કન્ટિન્યુ દોડે છે એ પહેલાં ધીમાથી દોડ્યા છે। આ અમે વિડીયો કોલ કર્યો છે મિત્રોએ થઈને, એને વિડીયો કોલમાં અમને બતાવ્યું છે। જોઈ લો, અમે અમારા ગ્રાઉન્ડમાંથી, અને અમારું ગ્રાઉન્ડ ગોધરા જ છે, અમારે ગોધરા જ જવાનું છે, તો અમારું ગ્રાઉન્ડ બતાવે છે, એક મારો મિત્ર બતાવે છે, તમે જોઈ શકો છો। અમે વિડીયો કોલમાં અમારું હાસ્ય જોઈ શકો છો, તમે અમારા ચહેરાની રોનક જોઈ શકો છો કે અમે એના માટે કેપેબલ, તૈયાર થઈ ગયા છીએ દોડવા માટે। હવે અમારી પણ તારીખો નજદીકમાં જ છે, નજીકમાં આવી જવાની છે। તો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આગળ શેર કરો, અને જે નવા વિદ્યાર્થીઓ હોય એ જોવે તો એમને ખબર પડે કે કેવું રનિંગ આવે છે, કેવું ગ્રાઉન્ડ આવે છે, કેવી રીતે વિદ્યાર્થીઓ દોડે છે। તો ઘણી મહેનત કરીને વિડીયો ઉતાર્યો હોય તો આટલો સપોર્ટ કરો, ચેનલને સપોર્ટ કરો, અને બધા વિદ્યાર્થી મિત્રોને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક। તમે પાસ થઈ જાઓ એવી દિલથી દુઆ છે। હવે આ મારું વિડીયો કોલ પણ ખતમ થાય છે। જય હિન્દ, જય ભારત।